હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાની ચીક્કી. મમરાના લાડુ વાળવાની ઝંઝટ વગર આ વખતે આપણે મમરાની ચીક્કી બનાવીએ, પણ એકદમ ક્રિસ્પી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 3 કપ જેટલા મમરા લીધા છે. તેને આપણે પહેલાં કઢાઈમાં નાખી લેશું. ગેસને મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. આ રીતના એકદમ સરસ 2 મિનિટ આપણે શેકશું એટલે આપણા મમરા આ રીતના એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. હવે આપણે મમરાને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે પાયો લઈ લઈશું ગોળનો. હવે આપણે અડધી ચમચી પહેલાં કઢાઈમાં તેલ નાખવાનું છે અને પછી આપણે આ રીતનો 3 કપ આપણે જેટલા મમરા લીધા છે એની સામે આપણે 1 કપ જેટલો ગોળ લેશું અને આવી રીતના આપણે એને પહેલાં 1-2 મિનિટ માટે હલાવશું ને એટલે એકદમ સરસ આપણો ગોળ ઓગળી જશે. પછી આપણે સતત આ રીતના ગેસની લો ફ્લેમ ઉપર આપણે એને હલાવતા જશું. પછી વળી પાછી 2 મિનિટ થઈ જાય એટલે આ રીતના આપણે એક વાટકીમાં 1 ટીપું જેટલું આપણે પાયો નાખી અને આપણે ઠંડુ થાય એટલે જરાક આપણે આ રીતનું ચેક કરી લેવાનું. જો આ રીતનું આપણે થોડુંક ખેંચાય એવું લાગે કે ગોળ પોચો લાગે તો એ પછી વળી પાછો 1 થી 2 મિનિટ પાછળ આપણે હલાવી અને પાછો પાયો થોડોક આકડો થવા દેશું એમ. હવે ફરી આપણે 1 ટીપું આપણે પાયાનું નાખી પાણીમાં અને ફરીથી આપણે ચેક કરી લેવાનું છે. હવે આ રીતના તમે તોડશો ને ગોળ એટલે એકદમ સરસ ટુકડા થઈ જશે અને આવી રીતના પાણીમાં નાખશો ને એટલે એકદમ આપણે પાણીમાં કાંકરી નાખીએ પાણીમાં એવો અવાજ આવશે એમ. તો હવે આપણે પાયો એકદમ સરસ આપણો થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચપટીક આપણે ખાવાનો સોડા નાખશું જે આપણે ભજીયામાં ઉપયોગ કરીએ છીએ. એનાથી એકદમ સરસ કે આપણી પોચી રૂ જેવી થશે. હવે આપણે શેકીને સાઈડમાં મમરા રાખ્યા હતા તે આપણે આમાં નાખી દઈશું અને એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લઈશું ગોળમાં. મમરા એકદમ ગોળમાં મિક્સ થઈ જાય પછી અહીંયા મેં અગાઉ જ થાળીમાં ઘી લગાવી અને રાખ્યું હતું. તમે આની જગ્યાએ પ્લેટફોર્મ ઉપર કે ગમે તેની ઉપર તમે આ રીતનું બેટર આપણે જે ચીક્કીનું છે એ પાથરી અને તમે એને ચીક્કી બનાવી શકો. હું આવી રીતના જ્યારે ગરમ લાગે ત્યારે થોડુંક વાટકીથી દબાવી અને પછી હાથ લગાવાય એવું થઈ જાય તો હાથેથી આપણે સરસ દબાવી અને આ રીતની આપણે ચીક્કી જે સાઈઝમાં આપણે બનાવવી હોય એ રીતના આપણે બનાવી દઈશું એમ. મેં અહીંયા થાળીમાં આ રીતના ચીક્કીને બનાવી છે. હવે થોડુંક બેટર આપણે વધ્યું છે તો બીજી ડીશમાં પણ આપણે બેટરને નાખી દઈશું જેથી કરીને આપણી પાતળી ચીક્કી અને એકદમ ક્રિસ્પી થાય અને ખાવાની મજા આવે એમ પાતળી હોય તો. આ રીતના મેં થાળીમાં અને ડીશમાં બંનેમાં આ રીતના સેટ કરીને રાખી દીધી છે. હવે આપણે તરત જ ગરમ હોય ત્યારે જ આપણે જે રીતની ચીક્કીના આપણે ટુકડા કરવા હોય ને એ રીતને આપણે એમાં કાપા લગાવી અને ટુકડા કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણી ચીક્કી આ રીતની તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી અને એકદમ આપણે આના સરસ પીસ કર્યા એટલે થઈ ગઈ છે. હવે આપણે બધી ચીક્કી આપણે પ્લેટમાં લઈ લીધી છે. તો તૈયાર છે આપણી મમરાની ચીક્કી ઉત્તરાયણ સ્પેશિયલ. આ વખતે લાડુની જગ્યાએ આ રીતના ચીક્કી બનાવીને મમરાની ટ્રાય કરજો તો ખાવાની ખૂબ મજા આવશે. એકદમ ક્રિસ્પી અને પોચી બનશે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા પડશે. તો જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.